Don't go closer and closer, near and nearer. Live with your own self. Don't live with others. Respect yourself. Otherwise, you will be insulted. Too much. Close. Closer. 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 In any relation is a guarantee that will create boredom, that will create rejection. Slowly and gradually, you will lose love and affection from the relation. બહુ નજીક જવું સારું નહીં. સાચે બહુ નજીક જવાથી પેલી જે લાગણી હોય ને, જે પ્રેમ હોય, જે ઓરિજિનાલિટી હોય, એ રહેતી નથી. આપણું કોઈ મહત્વ રહેતું નથી, કોઈ સન્માન જળવાશે નહીં. અને બહુ નજીક રહેવું, કાયમ જોડે ને જોડે. સાચું કહું, પ્રેમ તો ખતમ થઈ જ જશે, પણ કંટાળો પણ બહુ આવશે. તમને એક વાત કરું, પ્રેમ કરતા હોય ને ત્યારે પ્રેમિકાની રાહ કેવી જોતા હોય છે. એ 4 થી 6 પાગલ થઈ જઈએ છે. ગમે તેટલી મોંઘી કિંમતી ઘડિયાળ હોય એમ થાય ફેંકી દઈએ. કેમ આટલી બધી જલ્દી દોડે છે? હજી હમણાં તો આવી છે, હવે કે છે જઉં છું. જો 2 કલાકની નજદીકી કેવું પાગલપન આપે છે, કારણ 22 કલાક દૂર રહીએ છે ને 24 માંથી. અને એની એ જ પ્રેમિકા થોડાક સમય પછી પત્ની બને છે. હવે 24 કલાકે આપણી જોડે જ રહે છે જિંદગી ભર. હવે ગમે છે, હવે એકલા ચાલવા જઈએ છે, એકલા મિત્રો સાથે બહાર જઈએ છે. એની સાથે બેઠા હોય તો એની જોડે વાત કરવામાં રસ નથી, એની જોડે જમવામાં રસ નથી, એની જોડે ટીવી જોવામાં રસ નથી. હવે કશું નથી ગમતું એની સાથે. પેલા નાટકોમાં ને મિમિક્રી કલાકારો કહેતા હોય છે વારંવાર કે એ જ્યારે કહે ને કે હું હવે પિયર જઉં છું, ત્યારે તો પતિ માટે સેલિબ્રેશન હોય છે. કેમ એ પિયર એને જવા કેમ દીધી? ના ગમવા માંડ્યું કે જાય 7 દિવસ, 24 કલાક જોડે ને જોડે રહીએ છે તો જુઓ, બહુ નજીક થયા, કંટાળો આવવા જ માંડે. પત્નીને બહેનપણીઓ ગમે, પડોશણો ગમે, પતિને ભાઈબંધો ગમે, ટીવી ગમે, સિરિયલો એની એ જોયેલા પિક્ચરો જોવે, પેલો એ જ વાહિયાત ભાઈબંધો સાથે જુએ. પણ જ્યાં પ્રેમ 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 હતો એ ગાયબ થઈ ગયો. કેમ ખબર છે? નજીક નજીક નજીક. માટે કોઈ પણ સંબંધમાં ડિસ્ટન્સ જાળવો, અંતર રાખો.
એ તો કે આવો ને બેસીએ, બહાર જઈએ જમવા. ના રે ના. ડુંગરા દૂરથી રહ્યા હમણાં. સંબંધો દૂર હોય ને ત્યાં સુધી જલસા. પછી તો કાંકરા અને પથરા જ. પહાડમાં છેક ઉપર જઈએ ને તો હાંફ બી ચડે ને વાગે ખરા ને થાકીએ બી ખરા. બસ સંબંધોમાં પણ એવું છે. જેમ જેમ આગળ જઈએ અને નજીક ને નજીક, નજીક ને નજીક રહીએ ને એટલે એમાં મજા છે જ નહીં. હા, એટલે થોડુંક અંતર, ડિસ્ટન્સ જો રાખીએ છે ને દરેક સંબંધોમાં, તો એક ઉમળકો જળવાય છે, એક ક્રેઝ ઉભો થાય છે. ચલો ને એમને જોઈ આવીએ, એમને મળી આવીએ, એમની જોડે વાત કરી આવીએ. પણ એ મહિનો થઈ ગયો, 2 મહિના થઈ ગયા, 3 મહિના થઈ ગયા, તો આવું થાય છે. તમે જોજો, તમારા કુટુંબમાંથી જો કોઈ સભ્ય પરદેશ સેટ થઈ ગયો, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ગમે ત્યાં, તો 2, 5, 7 વર્ષ સુધી ટેલિફોનથી હાય હેલો થશે. તો એના માટે કેટલી બધી લાગણી હોય છે. અને હવે એ આવવાનું છે. તો એરપોર્ટ ઉપર ગાડીઓની લાઈન લગાડી દેવી. પછી ઘરે આવ્યા પછી રાષ્ટ્રપતિ આવ્યા હોય એવું સન્માન આપીએ છીએ. તમને શું ગમશે, એમને શું ગમે છે, બસ એ જ આપણે કરીશું. કેમ ખબર છે? 5, 7 વર્ષ દૂર રહ્યા. નહીતર બાળપણથી જોડે રહ્યા હતા ત્યારે તો આવો કોઈ પ્રેમ હતો નહીં. ત્યારે તો ઝઘડતા હતા. એટલે કહું છું, બહુ નજીક જઈએ છે તો જલસો નથી, જમાવટ નથી. હું તમને સાચું કહું, તમને બહુ જ ગમે તમારી પ્રેમિકા કે તમારી પત્ની, એને ભેટીને તમે 40 મિનિટ ઉભા રહી શકશો? 50 મિનિટ ઉભા રહેશો? બહુ જ ગમે છે. ના તો એને ગમશે ને તમને ગમશે. 2 જણા નક્કી કરશે ક્યારે છોડ્યા, ક્યારે છોડશે. છોડશે તો શાંતિ થશે.